નો હિસાબ લઈએ. કયા કયા વિષય છે? આ રમત ગમત છે અને આ શું છે? નૃત્ય. હા ને? અને 15% અહીંયા નો ભાગ લેતો એવું કોઈ વસ્તુ જ નથી, એટલે ત્રણેય થઈને 100% થશે. આમાં તો હું પાસ અને નાપાસ આવતો, અહીંયા તો ભાગ લઈએ છે ને ભાગ નથી લેતા ને એવું, સોરી એવું છે સોરી. 30% અને 40% વિદ્યાર્થીઓ રમતગમત અને નૃત્ય પ્રવૃત્તિમાં ભાગ લે છે અને 15% ક્યાં ભાગ લે છે? બંનેમાં. એટલે 15 અહીંયા લખશું. ચલો, રમતગમતમાં કેટલા કરવાના? 30. 15 આવી ગયા તો અહીંયા કેટલા આવે? 15. નૃત્યમાં કેટલા કરવાના? 40. 15 આવી ગયા તો અહીંયા કેટલા કરવાના? 25. આ બધા થઈને કેટલા આવ્યા મને તમે કહેશો? 55 આવી ગયા. આવી ગયા ને? તો ક્યાંય ભાગ ન લેતા હોય એવા કેટલા હોય? કુલ કેટલા હોય? 100 હોય ને? એમાંથી 55 છે ક્યાંક ને ક્યાંક ભાગ લઈએ, તો ક્યાંય ભાગ ન લેતા હોય કેટલા થાય? 45. થઈ ગયું? આ બધા ટકા છે, મેં લખ્યા નથી, ટકા છે. હવે કુલ સંખ્યા કેટલી છે? 1000. એટલે 10 ગણું થયું 100 થી. તો આને 10 ગણા કરીએ આપણે, ભાગ ન લેતા હોય એવું પૂછ્યું છે ને? હા, તો કેટલા આવશે? 450. હાલો.